ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે છે સવારમાં? સવારમાં કામે લાગી ગઈ છું. હજુ તો ચા બી નહીં બનાવી ને ડાયરેક્ટ કામે જ લાગી ગઈ. એટલે સાફ સફાઈ કરી નાખું જલ્દી એમ પછી બહુ મોડું થઈ જાય. અને યુગ કલર કરતો હતો તો આ બધું આમાં કલર જ હતો એટલે ધોઈ નાખું જલ્દી. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે યુગ પણ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ યુગ. ગુડ મોર્નિંગ. હવે અમે યુગને મોબાઈલ વધારે નથી આપતા એટલે રાત્રે પણ જલ્દી ઊંઘી જાય છે અને સવારે વહેલો ઉઠીને હવે મોબાઈલ નથી આપ્યો એટલે ટીવી જોવા લાગ્યો છે. ક્યાં હોમવર્ક નથી તારું આજે? હજુ મમ્મી છે ને કામ કરે છે, પછી આપણી ચા બનશે. આજે તો વાર લાગશે. હા ને, આજે દૈવિકને પણ વહેલું જવાનું છે. હજુ તો ઊંઘે જ છે, એને પણ ઉઠાડીએ આપણે. હા. દૈવિક ઉઠજે. રાતે કેટલા વાગ્યા સુધી વાંચતો હતો? 4 વાગ્યા સુધી? 11 વાગ્યા સુધી. સારો, હવે ઉઠી જા. ઉઠ. કીધી. જો યુગ તો ક્યારનો ઉઠી ગયો છે, આજે 6 વાગ્યાનો. હજુ કેટલી વાર છે આની? બનાવું જ છું. આ બાકડા થોડાક બફાઈ જાય અને આ બધું ધોયું છે તો આ બધું મૂકી દેમ ને. આ કેટલી ને આ કોળું ઉપર મૂકી દેની, એ પછી ટાઈમ મળશે ત્યારે કોળાનું શાક કાં તો માંડા બનાવી દઈશ. કોળું ઉપર સ્ટોર કરવાનું છે, મૂકી દેની. ઉપર ચડવું પડશે. મને ટેબલ વગર કંઈ જ પહોંચાય નહીં. આ રીતના મૂકજે. હકે એ તો તારે જ્યારે જરૂર પડે ને ત્યારે મને કહેજે, પાડી આપીશ. અંદરથી જ મૂકું છું. હા, નીચે મૂકીએ તો ફૂટીને એવું જાય, એના કરતાં ઉપર મૂકીએ તો સચવાઈ રહે એમ. સૂકી તુવેર બાફવા મૂકી હતી તો થોડીક જ વાર ચડાવી તો બી બહુ બફાઈ ગઈ. જો ને ઘૂઘરી બનાવું કે શાક બનાવું સમજ નહીં પડતી હવે. ચાલો નીકળીએ જલ્દી, મોડું થઈ ગયું છે. આજે દૈવિકનો 11 વાગ્યાનો ટાઈમ છે એટલે હું એને લેવા આવી ગઈ છું. હજુ આવતો નથી, છૂટી ગયા છે એવું લાગે, પણ એ નહીં દેખાતો હજુ. મારો દૈવિક આવી ગયો. દૈવિક આવે છે એના ફ્રેન્ડ જોડે અત્યારે. અત્યારે 12:30 વાગી ગયા છે અને હું જમવા આવી ગયો છું. જમવામાં આજે અમારે છે ઘૂઘરી, ટામેટા, અથાણું, મરચાં, સલાડમાં કાકડી અને ડુંગળી અને સાથે છે પાપડ. શું કરે દૈવિક? ચોપડા ગોઠવે છે. તૈયારી કરે છે હવે એક્ઝામની. જો આજે 28 તારીખ થઈ, આવતી 28 તારીખથી તો તારી બોર્ડની એક્ઝામ ચાલુ થઈ જશે. હવે 1 મહિનો છે ને, બરાબર મહેનત કરી લે. એક વિષયનું એ કરી લે, રિવિઝન કર્યા. શેડ્યુલ બનાવી દે, એક સબ્જેક્ટ રોજ રિવિઝન કરી લે ફટાફટ. હા ને, મહેનત કરી લે હવે 1 મહિનામાં. મેં એના હાથે જ બેહું છું હમણાં. આજથી ચાલુ તૈયારી, હવે રિવિઝન બધું. એટલે ચોપડા અલગ કરી મૂકે છે એમ. હું તો કોલેજથી આવ્યો ને ડાયરેક્ટ આ વોશિંગ મશીન ખોલીને બેસી જ ગયો છું. સવારે અમે કપડાં ધોતા હતા ને ત્યારે અચાનક આ જે ડ્રેન કરવાનો વાલ આવે ને એ ખરાબ થઈ ગયો છે. એટલે પહેલાંમાં પાણી ભરાતું જ નથી, બધું પાણી નીકળી જાય છે. તો અત્યારે હું ખોલીને ચેક કરું છું. અડધા કપડાં ધોવાઈ ગયેલા. હા, ધોવાઈ ગયા, અડધા બાકી રહી ગયા હતા. આમ તો વોશિંગ મશીનને 8 વર્ષ થઈ ગયા છે કે 9 વર્ષથી. 9 વર્ષ થયા છે. એટલે જૂનું છે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવી જ દેવાનું. આપણે તેવું જ હોય, એ કાંઈ નવું લઈને હું વગર કામ નવું લેવાનો વિચાર તો છે, પણ હવે આ ચાલે છે તો ચલાવે. આ ચાલે ને ત્યાં સુધી ચલાવે, નહીં ચાલે ત્યારે નવું લેશું. બહુ મોટો પ્રોબ્લેમ નથી, ખાલી આ ડ્રેનનો વાલ આવે ને એ જ ખરાબ થઈ ગયો છે, તો રિપેર થઈ જશે હમણાં. આ જે છે ને અમારા કારીગર યુગના પપ્પા જ છે. એ થઈ જ ગયું છે લગભગ. હવે ચેક કરી લઉં. હા, ચેક કરી લો. કંઈ બી થાય, કોઈ બી વસ્તુ ખરાબ થાય ને એટલે તરત જ ખોલીને બેહી જ જાય. મેં ના પાડું તો બી બેહી જ જાય. મને એવી ટેવ જ છે, આમ કોઈ બી વસ્તુ ખરાબ થાય ને જ્યાં સુધી રિપેર નહીં થાય ને ત્યાં સુધી મને ગમતું જ નથી. તરત જ લઈને બેહી જાય. અત્યારે આ ડ્રેનનો વાલ ખોલ્યો ને તેમાંથી આ 1 રૂપિયાનો સિક્કો નીકળ્યો. હવે ચેક કરીએ છીએ કે પાણી આમાં રહે છે કે નહીં. એકવાર ટ્રાય કરીએ. ચાલો હવે ચેક કરીએ છીએ પાણી નીકળે છે કે નહીં.
જો સક્સેસ નહીં જાય ને તો મને યુગની મમ્મી તો બહુ ખીજવાશે. તો બધું ખોલીને બેહી રહે બધું લઈને એટલે બેસી જાય છે. ચાલો આ પાણી નથી નીકળતું. હવે ડ્રેન કરી દઈએ. ફાઇનલી સક્સેસફુલ નથી નીકળતું. જો હવે ડ્રેન કરી જોઈએ. યસ, મિશન સક્સેસફુલ થઈ ગયું ને. જો આ બંધ કરું છું. જો બંધ થઈ ગયું. થેન્ક યુ. યસ, મારા નવા વોશિંગ મશીનના પૈસા બચી ગયા. પછી ગયા. તું ખીજવાયા કરતી હતી ને નહીં આવડે ને ખોલીને બેસી ગયો છે ને એમ. તો પણ બધું જ લઈને બેસી જ જાય એટલે મને પછી કઈ બી- બગાડે એમ કરીને કોઈ મેં બી ના કામમાં પાડી. ટ્રાય કરીએ ને તો સફળતા મળે છે. જો આ થઈ ગયું ને. આપણે ટેકનિશિયન ને બોલાવતા ને તો કેટલા રૂપિયા લઈ જતો આને? આટલું સામાન્ય કામ હતું ખાલી. થેન્ક યુ. વેલકમ. હું આ બાજુ વોશિંગ મશીન રિપેર કરતો હતો ત્યાં સુધીમાં યુગની મમ્મી તો અહીંયા નીચે જ ચણાની ભાજી અને તુવેર છોલવા બેસી ગઈ છે. થઈ ગયું ને ફાઇનલી. થેન્ક યુ. થઈ ગયું. વેલકમ. હવે ટેન્શન નહીં એમ. હવે પૈસાના લીધે આ રૂપિયો છે ને આ રૂપિયો ક્યારે ઘૂસી ગયો હશે અંદર ખબર જ નહીં પડી. આ છે ને યુગના ખિસ્સામાં જ હશે. હા, એટલે હવે જ્યારે બી કપડાં ધોય ને તો એકવાર ખિસ્સા ચેક કરી લે. પણ કોઈ દિવસ નહીં રહેતા એમ. મેં તો હોય તો ખબર પડી જાય ને પછી છેલ્લે હોય તો અંદર પેલા એમાં કપડાં ધોવાઈ જાય પછી અંદર દેખાઈ જાય મળી જાય પૈસા એમ. હા, ચણાની ભાજી કેવી રીતે સાફ કરે તું? એમાં કોઈ વાર ઈયળ ને એવું હોય ને એટલે આમ કરીને જોરથી નાખીએ ને એટલે હોય તો નીકળી જાય એમ. એવી આઈડિયા એમ જ કરે કે ગામડે. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજે છે બીજો દિવસ ને સવારમાં હું કપડાં ધોવા બેસી ગઈ હતી. કાલે ડ્રેનવાળું તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પણ પછી અંદર ફિટિંગ બરાબર નહીં થયું હોય તો કપડાં ધોવા નાખ્યા એવું એમાંથી પાણી નીકળવા લાગ્યું તો પોતું મારતી જઈને કપડાં ધોઈ નાખ્યા. આ બાજુ ચા બની ગઈ છે. વાસણ ગોઠવું છું. યુગ માટે થેપલા બનાવવાના છે એટલે મેથી કાપી છે. હવે માથું ધોયું છે એ બી વાળ બી નહીં એ કર્યા ને કામે જ લાગી ગઈ છું મેં. અત્યારે થેપલા બનાવી લઉં. બાય બાય. બેસ્ટ ઓફ લક. ચાલો ચાલો. બેસ્ટ ઓફ લક કિશન. ચાલો, મારે બી એક્ઝામ છે આજે એટલે વહેલો નીકળું છું. યુગને મૂકી આવીશ. હા. હજુ તો થેપલા 10:30 મૂકી આવું. થેપલા બનાવું છું હજુ તો. ફોન નહીં લઈ જતો. હા હા. ચાલો. બાય બાય. અત્યારે યુગ જોડે બેઠા છે. બધા ગયા એટલે અમે પછી મેં અત્યારે પાપડી સમારવા બેઠી છું અને અમારે યુગ કુમાર થેપલા ખાય છે. કેવા બન્યા છે? સાચું ને? પછી એના જોડે શું લઈ જવાનો? કેમ? એને નહીં ભાવે બટાકાનું શાક બી નહીં ભાવે ને અથાણું બી નહીં ભાવે ને ચટણી બી નહીં ભાવે. એને એમ જ ખાવાના ગમે એટલે એમ જ લઈ જાય. અમારે દેવિકને ગાડી લઈ જવું હતું પણ પછી એને મૂકવા જવાનું મારે ચાલતું જવું પડતું એટલે એને કીધું હવે પાછું બીજી વાર લઈ જજે એમ. અમારા બ્લોગ તમે જોતા રહેજો. અત્યારે મારી એક્ઝામ ડ્યુટી પૂરી થઈ છે અને હું જમવા આવ્યો છું. યુગને મૂકવા ગયેલી તો મોડું થઈ ગયું હતું. દેવિકને લઈને જ આવી 11 વાગે એમ. 10:30 વાગ્યાની ગયેલી એટલે બહાર ગાડી પર બેસી રહેલી. દૈનિક કેવું ગયું આજે? કમ્પ્યુટરનું હતું. હવે કાલે હવે ડાયરેક્ટ એક્ઝામ આપવા જ જવાનું. બોર્ડની એક્ઝામ તો મહેનત કરજો હવે. સારું, આજે છે ને આરામ નહીં કરતો, વાંચ્યા જ કરજો. પછી રાતે તું ઊંઘે છે સવારે ઉઠતો નથી વહેલો. પછી દિવસે મહેનત કરી લેજો હવે. ચાલો, જામ છું. બાય બાય. બાય બાય. દેવિકને વંચાવજો. આ અહીંયા આડોટવા લાગ્યો છે હવે. તારે બેની સાથે જ બેસવું પડશે તો જ વાત છે. મારું કામ હજુ કેટલો ઢગલો છે. દેવિક વાંચજો, આળસ નહીં કરતો. ચાલ બાય. હા હું બેગ લઈ લીધી. અમારા લેપટોપ છે મારે. 1:30 વાગ્યા હવે હું કામ કરે તો લેપટોપ અને લેપટોપ છે ને પેપર ચેક કરાવવાના છે ઓનલાઈન એટલે. છોકરાઓના ફોન આવે છે. આવે છે ને પણ એક્ઝામમાં હતો એટલે ફોન અહીં જ હતો. ચાલ બાય. સારું ચલો બાય. આજે અમારા ઘરમાં બને છે રતાળુના ભજીયા. જો આ રતાળુ અમે કાલે માર્કેટમાંથી લઈ આવ્યા હતા એના ભજીયા બનાવીએ છીએ આજે. આ થોડાક તૂટી ગયા છે એટલે પેલા સાઈઝ અલગ અલગ છે. ચાલે ને? ચાલે ચાલે.
પણ અને સ્વાદિષ્ટ બને છે બહુ જ સ્વાદિષ્ટ. મસ્ત લાગે. મેં તો એક ચાખી જોયું. તું ખાય? યુગને ના. બી ભાવે એમ એવા. આ તો આપણે પેલું ઉબાડ્યું ખાવા જાય ને એમાં હોય તો એ તો તું એ ખાધું તું તો આ બી ખવાય ને. એક બાજુ ભજીયા તળાય છે અને બીજી બાજુ ચટણી બને છે. શું નાખ્યું ચટણીમાં? કોથમીર ને સિંગદાણા ને જીરું ને મીઠું ને ખાંડ ને એવું બધું મિક્સ. થોડુંક દહીં નાખું. દહીં નાખે તો સારી લાગે એમ. હા કોથમીર નાખ્યું એટલે સારી બને એમ. આ દહીં કેટલું સરસ છે જો ઘરેથી લઈ આવ્યા જો ને કેટલું મસ્ત ખાવાનું મન થઈ જાય એવું. કાલે કઢી બનાવી દઈ. આ ચટણીમાં બી થોડુંક નાખ્યું એટલી સરસ બની છે ને. હમણાં ખાઈ લઈએ મસ્ત. પાપડ થોડાક તળી લઉં. હા, રતાળુના ભજીયા આપણે વલસાડમાં બી મળે છે કે એક જગ્યાએ. હા આપણે એકવાર વિડીયો જોયો હતો ને. વિડીયો જોયું હતું પણ ગયા છીપવાડા બાજુ મળે છે પણ એડ્રેસ જ નથી ખબર એનું ક્યાં મળે છે. એ હું ભૂલી ગયેલી છું. છે ને સુરતમાં તો બહુ મળે એનું. બધી જ જગ્યાએ મળે સુરતમાં. આ પાપડ બી મેં ઘરે જ બનાવીને રાખ્યા હતા. મેં ગયા વર્ષે બનાવ્યા હતા. મેં વરસ સુધી ચાલે એટલા બનાવી જ દઉં. અત્યારે આ ચટણી સાથે ટ્રાય કરું છું રતાળુના ભજીયા. મસ્ત લાગે. દહીં નાખ્યું ને એટલે એટલું મસ્ત લાગે ને ચટણી. હા એટલે જ મેં દહીં વાળી બનાવી એમ. મસ્ત લાગે. મેં પાસ થઈ ગઈ. મસ્ત એક નંબર. યુગ ખાઈજો. ચટણી એ સાથે લોકોને ખા બહુ એવું નહીં મસ્ત ભાવે લાગે. એમ. બંને ભાઈ રતાળું જોયું ને ત્યારને મને ભૂખ નથી એમ કે. એ લોકોના એવા જ કામ હોય. લો ને ખાઈ લે ને. બંને ભાઈએ ક્યારની ખાટી ભાજી ખાઈ લીધી ભાત સાથે એટલે મને ભૂખ નથી એવું કહે છે એમ. રતાળુના ભજીયા નથી ખાતા એ લોકો. દહીં ખાવું છે? સારું. ખાંડ નાખીને? સારું. કાલે અમારે ત્યાં ચણાની ભાજી બનાવી હતી તો અમે મારી સાથે જોબ કરે છે એ ભાઈને જમવા બોલાવ્યા હતા. એમને ચણાની ભાજી બહુ જ ભાવે છે. એ અમારા નીચે જ રહી છે. તો એ જ્યારે આવ્યા ને ત્યારે યુગ માટે આ ગિફ્ટ લઈને આવ્યા. ખજૂર પાક. થેન્ક યુ કહી દે અંકલને યુગ. થેન્ક યુ અંકલ. આ ખજૂર પાક આપી ગયા હતા. અડધા તો ખાઈ ગયો યુગ કે. બહુ ભાવે તને? હા. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઇલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.